જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો કેમ છો? મજામાં. જાતા દિવસે હા, ત્યાં તમારા ભાઈએ જે કામ કર્યું તે બદલ હું તમારે આભાર વ્યક્ત કરવા આવ્યો છું. ના, એ તો આ ઈશ્વરે આપેલી શક્તિઓ અને બધાનો સહયોગ, એના દ્વારા એ બધી વસ્તુઓ થતી હોય, એમાં આપણે તો એક નિમિત્ત છીએ. નિમિત્ત છો, પણ તમે જે કામ કરો છો તે બહુ સહાનુભૂતિ વાળું કામ છે. કેમ કે અનાથ બાળકોને જે તમે કર્યું મારા ભાણિયાઓ માટે, એમ તો બીજા બધા માટે કર્યું છે, પણ મારા ભાણિયા માટે કર્યું તે બદલ હું તમારો આભાર વ્યક્ત કરું. ના, એ તમારું મારા એક નહીં, મારા બબ્બે ભાણિયાઓ માટે તમે સ્ટેશનરી જે વિદ્યા દાન કર્યું તે ખૂબ જ મહત્વની વસ્તુ છે. ના, એ તમારું બળપણ છે. એ તમારું પણ બળપણ છે ચિરાગભાઈ, કેમ કે આ વસ્તુ કરવું બહુ કોઈ સહેલી વસ્તુ નથી. આ તો કેવું છે કે સંસ્થા કાર્ય કરે છે અને લોકોને સપોર્ટ મળે એ માટે પ્રયાસ કરે છે, તો એકબીજાને મદદરૂપ થઈએ અને દરેક લોકો આવું સમજણ સાથે કામ કરે તો એક ખભે ખભો મિલાવીને આપણે કામ કરી શકીએ. પણ આ સેવાનું કામ છે તમારું, બહુ વસ્તુ કેવી કે દાન કરવી, વિદ્યા દાન તે સૌથી મોટું દાન છે, અને જે અનાથ બાળકો માટે જે તમે કરો છો તે ખૂબ જ સહાનુભૂતિ વાળું કામ છે. પણ આ તો કેવું છે કે લોક સહયોગ થી થતું હોય છે, દરેક લોકો આની નોંધ લેતા હોય છે, એને એમ લાગે કે ભાઈ નહીં આને કંઈક દઈએ તો કંઈક 2 લોકોનું કામ થાય, 5 લોકોનું કામ થાય, તો એવી રીતે કામ થતા હોય છે. આ કઈ મોટી વાત નથી એમ. દાનવીર તો લોકો દુનિયામાં ખૂબ જ છે, અને એ દાનવીરને એકઠા કરીને જે વસ્તુ તમે ભેગા કરીને તમે લોકોને જે આપો છો તે ખૂબ જ વસ્તુ એ છે. કેમ કે દાનવીર તો કર્ણ પણ દાનવીર હતો, પણ એના માટે પણ ભિક્ષા માંગવા આવવું પડે. જ્યાં તમે તો સામેથી કેવો છો કે અનાથ બાળકો 111 બાળકો તમે જે ભેગા કરવા તે પણ કઈ સહેલી વસ્તુ નથી. ના, એ તો જો આમાં લોકો નોંધ લેતા જાય અને અહીંયા સુધી આવે તો આપણાથી થાય એટલી મદદ આપણે કરીએ એમ, એવું છે. કે મારા ભાણિયા, એક ભાણિયો સુરતમાં હું પોતે રાખું છું, ને એક ભાણિયો મારી બેન પાસે પૂનામાં રહી છે. તો પણ તમે પૂના વાળો છે, મહારાષ્ટ્રમાં છે, તો પણ તમે એના વિશે જે કર્યું છે તેના માટે મારે ખૂબ એ છે કે હું પોતે પણ પરિશ્રમ કરું છું. મારા બાળકો પણ છે, મારા બાળકોનું પણ મેં નામ લખાવ્યું તમારા સંસ્થામાં. અને મારા ભાણિયાઓ માટે જે વસ્તુ કર્યું, મારા તો હું વસ્તુ જે થયું તે થયું, પણ મારા ભાણિયાઓ માટે પણ જે કર્યું તે ખૂબ જ સારી વસ્તુ છે. ના, સંસ્થાથી થાય એટલી સંસ્થા મદદ કરે છે અને લોકો એની નોંધ લે છે, એટલે લોકોને પણ અપેક્ષાઓ હોય કે ભાઈ આપણે કંઈક ત્યાંથી આપણને મળશે, અને આપણો પ્રયાસ પણ એવો હોય છે કે આપણે વધારેમાં વધારે લોકોને કંઈક આપી શકીએ. લોકોની અપેક્ષા પાર પાડવી તો તે પણ ખૂબ મહત્વની વસ્તુ છે ચિરાગભાઈ. તમે પોતાના જાતે તમે નથી સમજતા, પણ તમારી જે સહાનુભૂતિ છે તે ખૂબ જ પ્રશંસનીય છે. બસ એ લોકોનું બળપણ છે, તમારું બળપણ છે.